તો ગીર સોમનાથના કોડીનારમાં ડોળાસા ગામે દીપડો ઘરમાં ઘૂસ્યો। રહેણાંકીય મકાનમાં દીપડો ઘૂસ્યા હોવાના સમાચાર। ડોળાસા ગામના કુંભારવાડા વિસ્તારમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી મચી ગઈ। વન વિભાગ ઘટના સ્થળે પહોંચી છે। દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી। લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા। તો દીપડાને પાંજરે પૂરવા માટે હાલ વન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે। તો ગીર સોમનાથથી આ સમાચાર। અહીં કોડીનારના ડોળાસા ગામે ઘરમાં દીપડો ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ। તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી અને હાલ વન વિભાગના કર્મચારીઓ દીપડાને પાંજરે પૂરવા માટે તજવીજ હાથ ધરી રહ્યા છે। નોંધનીય છે કે ગીર સોમનાથના વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં હવે વન્યજીવોની અવરજવર વધી છે। ભાવનગરમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તળાજાના બાંભોર ગામ પાસેનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। શિકાર કરતા સિંહોની પજવણી કરી સિંહે કરેલ મારણ જે સિંહ પોતાનો ખોરાક ખાઈ રહ્યો હતો અને તે દરમિયાન કેટલાક લોકો દ્વારા ચીસો પાડી સિંહને ખલેલ પાડી રહ્યા હતા। સિંહની પજવણીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। અમરેલીમાં સિંહોના મોતની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા। મોટી સંખ્યામાં સિંહોના મોતને લઈને ગાંધીનગર વન વિભાગના અધિકારીઓના ગીરમાં ધામા। જાફરાબાદ રેન્જ બાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટરમાં અધિકારીઓની તપાસ। ગીર પૂર્વ અને શત્રુંજી ડિવિઝનમાં કેટલાક સિંહોના મોત થયા। કેટલાક સિંહો બીમાર છે, જે અંગે તમામ તપાસ હાલ કરવામાં આવી રહી છે। અગાઉ સિંહોના એનિમિયા અને નિમોનિયાના કારણે મોત થયાના પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યા હતા। ત્યારે ફરી માંડરડી ગામની સીમમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો, જેનું કુદરતી રીતે મોત થયાની વન વિભાગે પુષ્ટિ આપી છે। આણંદમાં એમજીવીસીએલના વીજ કર્મચારીનું કરંટ લાગતા મોત થયું। વીજ પોલ પર કામગીરી દરમિયાન કરંટ લાગ્યો હતો। શહેરના દાદા કોમ્પ્લેક્સ પાસે આ બનાવ બન્યો। ગંભીર રીતે દાઝી ગયેલા એમજીવીસીએલ કર્મીને હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું। તો વીજ પોલ પર કામગીરી દરમિયાન કરંટ લાગ્યાના દ્રશ્યો પણ સામે આવ્યા। એમજીવીસીએલના વીજ કર્મચારીનું કરંટ લાગતા મોત નીપજ્યું છે। આણંદના દ્રશ્યો છે। વીજ પોલ પર અહીં કર્મી કામ કરી રહ્યો હતો। તો રાજકોટમાં વીજ કરંટ લાગતા પિતા પુત્રનું ઘટના સ્થળે મોત। રાજકોટમાં ગોંડલના બિલિયાડા ગામની ઘટના। કુવાની મોટર ચાલુ કરવા જતા કરંટ લાગ્યો। બિલિયાડા ગામની સીમમાં કુવાની મોટર ચાલુ કરવા જતા પિતા પુત્રને ઓરડીમાં વીજ કરંટ લાગતા મોત નીપજ્યું। પિતા પુત્રને વાડીની ઓરડીમાં જોરદાર વીજ કરંટ લાગતા ફંગોળાઈ જવાથી સાથે જ મોત નીપજ્યા। મૃતક ભીખાભાઈ ભોવનભાઈ હિરપરા અને ક્રિશ હિરપરા હોવાની માહિતી છે। મૃતક પુત્ર ક્રિશ એ રાજકોટની કોલેજમાં બીબીએના 3જા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને સાથે બે બહેનોના એકનો એક ભાઈ છીનવાઈ ગયો છે। રક્ષાબંધન પહેલા જ બે બહેનોના એકના એક ભાઈનું મોત નીપજતા બહેનોમાં હાલ અત્યારે બહેનો અરેરાટી અહીં આ વિસ્તારમાં વ્યાપી છે। ગોંડલ તાલુકા પોલીસ પીજીવીસીએલ સહિતના ઘટના સ્થળે દોડી જઈને તપાસ પણ હાથ ધરી છે। તો આ તરફ લોકોને છેતરનારા વધુ બે નકલી ડોક્ટર ઝડપાયા। બોટાદમાં મોહમ્મદનગરમાંથી આ નકલી ડોક્ટર ઝડપાયા છે। બોગસ દવાખાના પર બોટાદ એસઓજીની રેડ। ખાનચંદ ક્લિનિક નામે દવાખાનું ચલાવતા હતા। અહીં સ્ટેથોસ્કોપ, ઇન્જેક્શન સહિતના મેડિકલના અનેક ઉપકરણો મળી આવ્યા। રૂપિયા કુલ 51,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ નકલી ડોક્ટરો આમ ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે રમત કરશે? કેમ કાયદાનો આ લોકોને ડર નથી લાગતો? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહેલ છે, જેથી મેડિકલ ઓફિસરશ્રીને સાથે રાખી અને રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ 41,438 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। તેમજ અન્ય એક સાળંગપુર રોડ મોહમ્મદનગરમાં રહેતા મહેફૂઝ ખાન પઠાણ, જેઓની વિરુદ્ધમાં પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોય, જેથી તેમની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ટ્યુશનિયા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા માંગ। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા બેઠક યોજાઈ।
શિક્ષકની નોકરી સાથે ટ્યુશન ચલાવતા શિક્ષકો સામે કાર્યવાહીની માંગ ઉઠી। નિયમ મુજબ શાળાનો કોઈ પણ શિક્ષક ટ્યુશન ન કરાવી શકે। શાળાના શિક્ષકો નોકરી સાથે ટ્યુશન કરાવી રહ્યા હોવાની ફરિયાદો મળી રહી છે। ત્યારે અમદાવાદમાં આવા 16 શિક્ષકોના રાજીનામા લેવાયા છે। શિક્ષકો સામે કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની પણ તૈયારીઓ દેખાડવામાં આવી રહી છે। ખાનગી શાળાઓ નિયમનો ભંગ કરી ડે કેર સ્કૂલ પણ ચલાવે છે। ડે કેરના નામ પર 2000 કરોડનો વેપલો થઈ રહ્યો છે। શિક્ષણ વિભાગ પગલાં નહીં લે તો હાઈકોર્ટ સુધી જવાની તૈયારી પણ એસોસિએશને બતાવી। શાળાના શિક્ષકો લાખો રૂપિયાની નોકરી કરે છે અને છતાં પણ એ ટ્યુશન કરાવીને વિદ્યાર્થીઓને બ્લેકમેલ કરે છે। એના વિરુદ્ધમાં એક જલદ આંદોલન કરવું, સાથે સાથે જે ડે સ્કૂલો છે કે જે હકીકતમાં એમને પરમિશન નથી આપવામાં આવેલી, એ ડે સ્કૂલો અને કોન્સેપ્ટ સ્કૂલો જે છે એ કોન્સેપ્ટ સ્કૂલો અને ડે સ્કૂલો છે એને બંધ કરાવવા માટે આગામી દિવસોની અંદર ફેડરેશન સમગ્ર ગુજરાતની અંદર આના માટે આંદોલન કરશે, રજૂઆતો કરશે। આ દરેક સાથે 2000 કરોડથી વધારે કાળા નાણાં જે છે એ આ લોકો ડે સ્કૂલ, કોન્સેપ્ટ સ્કૂલ અને સરકારી શાળાના શિક્ષકો વસૂલી રહ્યા છે। ગાંધીનગર ખાતે ઉચ્ચ પ્રાથમિક શિક્ષક એકતા મંચનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્યભરના શિક્ષકો જોડાયા। સ્નેહ મિલનમાં શિક્ષણ ક્ષેત્રની વિવિધ પડતર માંગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। શિક્ષકો દ્વારા 4200 ગ્રેડ પે, ઓપીએસ, શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 જેવી માંગણીઓ રજૂ કરવામાં આવી। એકતા મંચે એનઈપી મુજબ રેશિયો અમલીકરણ કરવા પણ માંગ કરી। પણ ગુજરાતભરના તમામ જિલ્લાઓના જે શિક્ષક મિત્રો અત્રે ઉપસ્થિત છે, તો જેટલા પણ એમના પડતર પ્રશ્નો છે અને જે સાંપ્રત પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચા મળે। ક્યાંક ટેકનિકલ પ્રશ્નો હોય તો એને પણ અહીંયા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મળે અને સાચી દિશામાં આગળ વધીએ અને એક મજબૂત મંચની અહીંયા સ્થાપના થાય એવો અમારો આજનો આ એકતા મંચનો આજનો જે ઉદ્દેશ છે। સુધી એ અમને એના માટે કોઈ સાચું માર્ગદર્શન નથી મળ્યું, તો એવા કેટલાક ટેકનિકલ પ્રશ્નો છે જેનું માર્ગદર્શન મળે, તેમજ અમારી જે 2005 પછીના શિક્ષકોની ઓપીએસનો સાંપ્રત પ્રશ્ન છે એ ઉકેલાય। તે ઉપરાંત જે ગણિત વિજ્ઞાનના શિક્ષકો છે તેમાંથી કેટલાક ઉચ્ચ લાયકાત ધરાવતા હોય અથવા પરીક્ષા પાસ કરીને સીઆરસી બીઆરસીની પરીક્ષા આપી શકે તો એમને એની એક તક મળે। એઆઈની એક્ઝામમાં એ લોકોને તક મળે। પગાર રેશિયો જે છે એ બાધ્ય રહે એમાંથી। સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। વડોદરા કોર્પોરેશન દ્વારા સ્મશાનોના કરવામાં આવેલા ખાનગીકરણના વિરોધમાં છાણી ગામના લોકો રોડ પર ઉતર્યા। સ્મશાનનો વહીવટ ગામના ટ્રસ્ટ પાસે યથાવત રહેવા દો તેવી માંગ સાથે ગામના લોકોએ મુક્તિધામ બચાવો જેવા પોસ્ટરો અને ઢોલ નગારા સાથે વિશાળ રેલી કાઢી હતી। છાણી ગામની વિવિધ ગલીઓમાં ફરેલી રેલીમાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। પાલિકાના નિર્ણયના વિરોધમાં ગામ લોકોએ છાણી ગામ બંધનું એલાન આપ્યું હતું। તે પછી પણ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સોમવારે છાણી ગામથી વિશાળ રેલી કાઢી કોર્પોરેશન જશે અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે। તે પછી પણ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। નોંધનીય છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી ગામના સ્મશાન સહિત શહેરને 31 મશીનોનો વહીવટ ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવ્યો, જેનો છાણી ગામના લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે।